તો મિત્રો હું અત્યારે છું વડોદરામાં ભાયલી એરિયાની પાસે. ઘણા વર્ષો પહેલાં હું આ એરિયામાં આવ્યો હતો ત્યારે ઉજ્જડ ગામ હતું અને હવે અહીંયા આગળ કેવું ડેવલપમેન્ટ થયું છે તમને લોકોને બતાવું આ વિડીયોમાં. તો આ પ્રકારનું ડેવલપમેન્ટ ફક્ત વડોદરામાં જ નહીં પણ સુરત છે, રાજકોટ છે, અમદાવાદ છે અને બીજી ભારતની ઘણી બધી મેટ્રો સિટીઝમાં તમને આ પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળી જશે. મોટાભાગના આ પ્રકારના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની બહાર જ તમને ગ્રોસરી છે, કન્વિનિયન્સ સ્ટોર છે, ફાર્મસી છે, મીઠાઈની દુકાન છે, બેંક છે, એટીએમ છે, ડ્રાય ક્લિનિંગની સર્વિસ એ બધું જ મળી જતું હોય છે. ચાલો આ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બહાર તમને બતાડું કે કઈ કઈ સુવિધાઓ છે અહીંયા આગળ. તો અહીંયા આગળ મોટા ભાગે જે નવા ડેવલપમેન્ટ થાય છે ત્યાં આગળ આ રીતનું ક્લબની સિસ્ટમ પણ હોય છે અને જ્યાં આગળ તમે સ્વિમિંગ કરી શકો અને પાછળ જીમ અને બીજી બધી ફેસિલિટીઝ પણ છે. છોકરાઓને રમવા માટે ગેમ ઝોનની વ્યવસ્થા છે. બાજુમાં થિયેટર પણ છે, એટલે કે સ્મોલ મિની થિયેટર હશે. ત્યાં આગળ તમે બેસીને સાથે ફેમિલી સાથે મૂવીઝ જોઈ શકો. બહારના ભાગમાં આવો કોમન ગાર્ડન એરિયા છે, ત્યાં તમે નાની પાર્ટી કે ગેધરિંગ રાખી શકો અને પાછળની બાજુ કેટલાક કિડ્સ રમી રહ્યા છે, એટલે કિડ્સનો પ્લે ઝોન છે. અને વિદેશમાં વસતા એનઆરઆઈ મિત્રો ખાસ નોંધ લે કે આ પ્રકારના એપાર્ટમેન્ટમાં ઘણીવાર નીચેના ભાગમાં તમારી ઘરે જે કામ કરવા આવતા હોય છે તે લોકોને રહેવાની વ્યવસ્થા પણ હોય છે, જેથી કરીને દિવસમાં 1, 2 અને લગભગ 3 વાર પણ ઘણા લોકો તમારી ઘરે આવીને કામ કરી જતા હોય છે. આવી સગવડ અને સુખની કલ્પના વિદેશમાં કરવી લગભગ અશક્ય છે. શું તમે ભવિષ્યમાં આ પ્રકારના એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ કરશો? કોમેન્ટમાં જણાવજો.